નમસ્કાર મિત્રો, હેલ્થ ઉજાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અડાજણ પોલીસ સ્ટેશનના લોકર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીના મુદ્દામાલ સાથે આરોપી મહિલાને પકડી પાડતી અડાજણ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા અધિક પોલીસ કમિશનર શ્રી ઝોન 5 તથા મદનીશ પોલીસ કમિશનર શ્રી કે ડિવિઝન નાઓએ સ્ટે વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા ચેન મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના કરેલ હોય જે સંબંધે અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. સોલંકી નાઓએ અડાજણ સ્ટે પાર્ટ એ ગુપ્ત નં 11,31,32,50,98 ઈ કો કલમ 381 મુજબનો ગુનો નોંધાયેલ જે ગુના સંબંધે જરૂરી માર્ગદર્શન અને સુપરવિઝન કરી ગુનાના આરોપીને પકડી પાડવા સૂચના આપેલ જે અન્વયે સર્વેલન્સ સખી એન.ડી. પટેલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને સાથે રાખી ફરિયાદીશ્રીના ઘરમાં કામ કરતા તેમજ અવરજવર કરતા માણસોની માહિતી મેળવી ફરિયાદીશ્રીના ઘરમાં છેલ્લા 10 વર્ષથી સાફસફાઈ ઘરકામ કરવા આવતી મહિલાને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદીશ્રીના પિતા ઘરે એકલા રહેતા હોય જેઓ જૂન 2024માં કેનેડા ગયેલ હતા જે સમયગાળા દરમિયાન પણ પોતે ઘરકામ કરવા આવતી હોય તે વખતે ઘરના બેડરૂમમાં રાખેલ કબાટમાંથી ઘરેણાંની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે જેમાંથી થોડા ઘરેણાં પોતાના ઘરે રાખેલ અને થોડા ઘરેણાં અલગ અલગ સોનીઓ પાસે વેચાણ ગીરવે મુકેલ હોવાનું જણાવેલ જેથી મહિલાના ઘરે ઝડપી તપાસ કરતા મહિલાન ઘરમાંથી સોનાની બંગડી, સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી, સોનાનો સોયદોરો, સોનાની ચેન, સોનાની લંગડી, સોનાની રણી અને કુલ ₹9,7,450ના મુદ્દામાલ સાથે આરોપી મહિલાને પકડી પાડી અડાજણ સ્ટેનો લોકર ચોરીનો ગુનો ડિટેક્ટ કરી સારી અને